ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આપણે સમવિભાજમાં અંદર દાખલ થવાના અને એના જે આટલા સ્ટેજ છે એને ફિનિશ કરવાના. તો એની અંદર કોન્સેપ્ટ આપ્યો છે તે પ્રમાણે નોર્થ પોલ સાઉથ પોલ આપણે પસંદ કરીએ છીએ. ચાર જોડ અને ચાર જોડ ઉપર ફોકસ કરીશું. સૌથી પહેલા રંગસૂત્ર વિશે જાણી લઈએ કે હવે સ્ટેજ ચાલુ થાય છે. પૂર્વાવસ્થાની વાત કરવા જઈ રહ્યો છું તો કે રંગસૂત્રની કઈ હાલત હશે, રંગસૂત્ર કેવી પરિસ્થિતિમાં હશે. તો કે રંગસૂત્ર ખૂબ જ ગૂંચળામય ટ્વિસ્ટિંગ કન્ડિશનમાં હશે. તમે એનું મુક્ત સ્વરૂપ એટલે તો કે બે એકલ સૂત્ર અને એને સાંકળતું સેન્ટ્રોમિયરને સ્પષ્ટ જોઈ શકશો નહીં. હશે તો ખરા પણ એ આવી પરિસ્થિતિમાં હશે. તમે એને છૂટા કરી શકશો નહીં. જેમ જેમ વિભાજનની પ્રોસેસ આગળ ખસતી જશે તેમ તેમ રંગસૂત્ર એની ઓરિજિનલ ફોર્મેટમાં આવશે. પણ અત્યારે તમે જોશો તો એ ખૂબ જ ગૂંચળામય, બરાબર, અને અમળાયેલી હાલતમાં અથવા વીંટળાયેલી હાલતમાં જોવાના મળશે. વીંટળાયેલ હાલતમાં જોવાના મળશે અને ધીમે ધીમે એ લંબ ધરીને અનુસરીને વિસ્તાર પામવા લાગશે. એટલે તો કે ઇલોંગેટેડ થતા જશે અને આના પછીના સ્ટેજીસમાં પ્રવેશવાની તૈયારી કરશે. વોટ અબાઉટ કોષ કેન્દ્ર પટલ? તો કે કોષ કેન્દ્ર પટલ જેવું વિભાજનની શરૂઆત થશે એટલે કોષ કેન્દ્ર પટલ નું શું સ્ટાર્ટ થશે? તો કે કોષ કેન્દ્ર પટલ ધીમે ધીમે વિઘટન શરૂ કરશે. શું થશે? વિઘટનની શરૂઆત થશે. ધીમે ધીમે બ્રેકડાઉન થતું જશે. ધીમે એ તૂટતો જશે. અહીં જ આપણે લઈ લઈએ છીએ કોષ કેન્દ્ર પટલ ધીમે વિઘટિત થશે. કેમ? એ રહસ્ય તમને ખબર જ છે. એ વિઘટિત થશે, ધીમે તૂટશે તો જ અંદર રહેલા રંગસૂત્રીય દ્રવ્ય સ્વતંત્રતાથી છૂટા પડી શકશે અને આખા કોષની અંદર પથરાઈ શકશે. ઓકે, તારા કેન્દ્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ જવાની શરૂઆત કરશે. લખું છું શું? તો કે પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ જવાની શરૂઆત કરશે. એટલે કે ધીમે આ એકબીજાથી દૂર ખસતા જશે અને ધ્રુવ તરફ અરેન્જ થતા જશે. સાથે વિશિષ્ટ પ્રકારની રચનાઓનું નિર્માણ કરશે. તમને ખ્યાલ હોવો જોઈએ 8મા લેસન પ્રમાણે ચોક્કસ વિરુદ્ધ ધ્રુવો તરફ જવાની સાથે એ તારા કિરણો અથવા કહેવામાં આવશે દ્વિધ્રુવીય ત્રાક. શું? દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરશે અને એ દ્વિધ્રુવીય ત્રાક પ્રોટીનના બનેલા હોય છે અને કોષ વિભાજનની પ્રક્રિયા માટેનું નિર્માણ થવું અતિ આવશ્યક છે. અને છેલ્લો પોઈન્ટ જે હતો તે કોષ કેન્દ્રિકા વિભાજનની સાથે વિભાજનની શરૂઆત થવાની સાથે શું થશે? અદ્રશ્ય થઈ જશે. તમારી આ સિચ્યુએશન જે મેં રજૂઆત કરી એ કોના સંદર્ભમાં લાગુ પડશે? પૂર્વાવસ્થા. થોડી વારમાં આપણે વિભાજનના બીજા સ્ટેજમાં પ્રવેશવાના. એટલે કે મેં એક નોર્મલ સેલ તમારી સામે રજૂ કર્યો. નોર્મલ સેલ ની અંદર વિભાજનની સ્ટેજીસ સમજાવતા પહેલા તમને કીધું કે આની અંદર કઈ બાબતો ઉપર ફોકસ કરવાનું છે. તો કે સૌથી પહેલા તમારે ફોકસ કરવું પડશે રંગસૂત્ર ઉપર. બીજું ફોકસ કરવું પડશે કોષ કેન્દ્ર પટલ ઉપર. ત્રીજું ફોકસિંગ આવશે તારા કેન્દ્ર ઉપર અને ચોથું આવશે કોષ કેન્દ્રિકા. જોવા જેવી વાત, કોષ કેન્દ્ર પટલ પણ ગાયબ થઈ ગયો અને કોષ કેન્દ્રિકા પણ ગાયબ થઈ ગઈ. એટલે આના પછીના બધા સ્ટેજની અંદર એ લોકોનું અસ્તિત્વ રહેશે નહીં. પણ લોકો છેલ્લે અપિયર થશે અને અંત્યાવસ્થા દરમિયાન તમારું ફરી પાછું અપિયરન્સ એ લોકોનું જોવાનું મળશે.
અને એ અપિયરન્સમાં બાકીના સ્ટેજીસમાં આ લોકો માટે આપણે કોઈ દરકાર કરવાની જરૂરિયાત રહેતી નથી. હવે આપણે સેકન્ડ પોઈન્ટ પર જવાના અને પૂર્વાવસ્થા પછી આવશે ભાજનાવસ્થા. ફરી બોલી દો, પૂર્વાવસ્થા દરમિયાન રંગસૂત્ર ગૂંચળામય બને છે, લંબધરીએ શું કે વીંટળાયેલા હશે, એ લંબધરીએ ખેંચાવા લાગશે અને એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરશે અને કોષ કેન્દ્ર પટલ નું ધીમે ધીમે વિઘટનની શરૂઆત થશે અને છેવટે વિઘટિત થઈ જશે. તારા કેન્દ્ર એ પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ જવાની શરૂઆત કરશે અને એ તારા કિરણોનું નિર્માણ કરશે અને એ તારા કિરણો એ પ્રોટીનની બનેલી રચનાઓ છે અને સ્પિન્ડલ ફાઇબર તરીકે ઓળખવામાં આવે અને ત્યાર પછી કોષ કેન્દ્રિકા પણ એ રંગસૂત્રની વિશિષ્ટ જગ્યાઓ પર સર્જાશે. હવે એ પણ ગાયબ થવાની શરૂઆત થશે અને હવે આપણે ધીમે રહી અને બીજા સ્ટેજ ઉપર જવાના, એટલે કે આપણે હવે ભાજનાવસ્થા તરફ જવાના. એટલે પૂર્વાવસ્થા પૂરી કરી, સો like right over here પૂર્વાવસ્થા, અને હવે પૂર્વાવસ્થા પછી આપણે જશું પૂર્વાવસ્થા પછી ભાજનાવસ્થા. અને ભાજનાવસ્થામાં પણ માઇન્ડ કોન્સન્ટ્રેશન રાખજો. ખ્યાલ આવવા માંડશે. ઓકે, સો આ ચોક્કસ પ્રકારનો સેલ. હવે તમને એમ થતું સર આટલી બધી વાર સાફ કરવું પડે, તો સેલ જરૂરી નથી કે રેગ્યુલર રાઉન્ડ શેપ હોવો જોઈએ, એ કોઈ પણ શેપનો થઈ શકે, પણ સેલ જેવું લાગવું જોઈએ. હવે તમારી પાસે જે આ રંગસૂત્ર જે છે એ રંગસૂત્ર પોતાની લંબધરીને અનુસરીને સંકોચન પામી ગયા છે અને સંકોચન પામ્યા બાદ હવે તમારે ઓબ્ઝર્વ કરવાનું છે, આનો મિડલ ભાગ કહેવાશે, વિષુવવૃત્તીય પ્રદેશ કહેવાશે અને વિષુવવૃત્તીય પ્રદેશ પર એ વિશેષતઃ તમને વ્યવસ્થિત રીતે શું કે બે એકલ સૂત્ર અને એને સાંકળતા સેન્ટ્રોમિયર ફોર્મેટમાં જોવાના મળશે. તમે આ કપલ મેન્ટેન કરો એવું જરૂરી નથી, તમે એડજસ્ટ કરી શકો અને આ ચોક્કસ પ્રકારની સંરચનાઓ અહીં જોવાની મળશે. તમે આ વિશિષ્ટ પ્રકારની રંગસૂત્રીય સંરચનાઓને વિસ્તરેલી હાલતમાં જોઈ શકશો. અને હજુ આપણી પાસે એક છેલ્લું ક્રોમોસોમ બાકી છે અને એ છે તમારું રેડ. અને આપણે 1 2 3 અને 4 આપણા 4 ચોક્કસ પ્રકારના રંગસૂત્રના આયોજનને જોઈ લીધું છે. થોડું તમારા માટે દર્શાવી દઈએ તો આ બે એકલ સૂત્ર અને એને સાંકળતું સેન્ટ્રોમિયર. સેન્ટ્રોમિયર એટલા માટે જરૂરી છે, એ ચોક્કસ પ્રકારના ક્રોમેટિન અથવા ડિસ્ક તરીકે ઓળખાશે અને એ એક જોડાણ પૂરું પાડશે. હવે ઓબ્ઝર્વ કરો કે તારા કેન્દ્ર પહેલી રંગસૂત્રની બાબતો પૂરી થઈ, કોષ કેન્દ્ર પટલ વિઘટિત થઈ ગયું, તો જ આ લોકો સ્પષ્ટ રીતે બહાર મુક્ત થઈ શક્યા. કોષ કેન્દ્રિકા પણ ગાયબ થઈ ગઈ, રંગસૂત્ર પોતાની લંબધરીને અનુસરીને સંકોચન પામ્યા અને બે એકલ સૂત્રને સાંકળતા સેન્ટ્રોમિયર સ્વરૂપે તમને જોવાના મળ્યા. તમારા તારા કેન્દ્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ પહોંચી ગયા છે અને એ તારા કેન્દ્ર પોતાનું મેઇન ફંક્શન સ્ટાર્ટ કરે છે અને તારા કેન્દ્ર તારા કિરણોનું સર્જન કરે છે અને તારા કિરણો એ બંને ધ્રુવો તરફ ગોઠવાયેલા તારા કેન્દ્રમાંથી સર્જાશે. તારા કેન્દ્રમાંથી સર્જાય અને સેન્ટ્રોમિયર સાથે જોડાણ સાધશે. કે એટલે તમારી પાસે આ માહિતી સ્પષ્ટ થઈ ગઈ કે અહીં તમે કહી શકશો આ રચનાઓ રંગસૂત્ર, આ કહેવામાં આવશે તારા કિરણ અથવા દ્વિધ્રુવીય ત્રાક, આને કહેવામાં આવશે તારા કેન્દ્ર. એટલે હવે સમજ સરળ થઈ. પૂર્વાવસ્થા પછી તમને
જે સેકન્ડ સ્ટેજ જોઈતું હતું અને એ છે ભાજના અવસ્થા. શું કહેવામાં આવશે? ભાજના અવસ્થા. આ સાયલેન્ટ થઈ જાય, ભાજના અવસ્થા તરીકે ઓળખવામાં આવશે. પૂર્વ અવસ્થા, ભાજના અવસ્થા. ભાજના અવસ્થા દરમિયાન રંગસૂત્ર પોતાની લંબ ધરીએ સંકોચન પામી બે એકલ સૂત્ર અને વિશિષ્ટ સેન્ટ્રોમિયર સ્વરૂપ ધારણ કરે છે અને મોટે ભાગે બધા જ વિષુવવૃત્તીય તલ પર આવીને ગોઠવાય છે. તમારે કલ્પના એ કરવાની છે એક ફુગ્ગો છે, ફુગ્ગાની અંદરની સ્પેસ છે અને સ્પેસમાં ફુગ્ગાના મિડલ ભાગ ઉપર તમે એવું વિચારો કે અંદરના ભાગે શું ગોઠવાયેલા છે? તો કે રંગસૂત્ર અરેન્જ થયેલા છે. અને આ રંગસૂત્ર કયા ફોર્મેટમાં છે? તો કે બે એકલ સૂત્ર અને સાંકળતું સેન્ટ્રોમિયર. અને સેન્ટ્રોમિયર સાથે આ સ્ટેજીસમાં તારા કેન્દ્રમાંથી સર્જાયેલા તારા કિરણ એ અટેચ થાય છે, એ જોડાણ સાધે છે. અને હવે આના પછીનું સ્ટેજ તેને આગળ લઈ જઈએ. પૂર્વ અવસ્થા, ભાજના અવસ્થા અને હવે કહેવામાં આવશે ભાજનોત્તર અવસ્થા. તમારી પાસે અલગ અલગ કલરની પેન હશે તો એ મહેરબાની, જેથી કરીને તમે એને સ્પષ્ટ વિતરણ કરી શકશો. આ સર્કલ એક સરખા રહે તો ઘણું સારું, બરાબર. અને હવે આપણે આના પછીના સ્ટેજ ઉપર જવાના. આપણે જે અહીંયા વાત કરી કોના વિશે? તો કે આડું પાછું કહી દઉં. રંગસૂત્ર, કોષ કેન્દ્ર પટલ, તારા કેન્દ્ર અને કોષ કેન્દ્રિકા. સ્પષ્ટ કીધું છે. આ કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ લગભગ અહીંથી જ ગાયબ થઈ જાય છે. આપણે હવે ફોકસ કરવાનું રહેશે રંગસૂત્ર અને તારા કેન્દ્ર ઉપર. હવે જોઈ લઈએ હવે ત્રીજું સ્ટેજ, અને એ છે પૂર્વ અવસ્થા, ભાજના અવસ્થા, ભાજનોત્તરાવસ્થા. અને ભાજનોત્તર અવસ્થા દરમિયાન સેમ થિંગ એ આર્યા કે. અને હવે મેઇન લાઈન છે હું બોલવાનો, અને છેલ્લે હું લખીશ પણ ખરો. પણ હવે તારા કિરણો ના સંકોચનને કારણે રંગસૂત્ર નું વિભાજન થશે. રંગસૂત્રની રચના લાઈક ધેટ. બે એકલ સૂત્ર અને એને સાંકળતું સેન્ટ્રોમિયર. હવે એક દ્વિધ્રુવીય ત્રાક જે આ તરફથી જોડાય છે, બીજી દ્વિધ્રુવીય ત્રાક આ તરફથી જોડાય છે. એ બંનેના સંકોચનને કારણે એ બંને રંગસૂત્રને ખેંચશે, એટલે કે રંગસૂત્રિકાઓને ખેંચશે. અને આ રંગસૂત્રિકાઓ પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ ખેંચાઈ જશે. એના માટે શેનું વિભાજન થવું જરૂરી છે? સેન્ટ્રોમિયર તૂટી જશે, અને સેન્ટ્રોમિયર તૂટી જવાને કારણે બંને સૂત્રિકાઓ છૂટી પડી જશે. અને બંને સૂત્રિકાઓ છૂટી પડી અને પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ ખેંચાણ કરશે. અને તમે અહીં જોઈ શકશો, હું દોરીશ એટલે, તો કે જો આ તમારું પહેલું ક્રોમોઝોમ હતું, એની સૂત્રિકાઓ છૂટી પડી ગઈ, એનો થોડો ભાગ એ લોકો સાથે લઈને જાય છે. અને સેકન્ડ નંબર જે છે એ સેકન્ડ નંબર પર તમે ઓબ્ઝર્વ કરો એટલે મળશે તમને. અને એ થર્ડ તમારી પાસે ગ્રીન આપણે અરેન્જ કરેલ છે, તો એ તમારી પાસે આવી જવું જોઈએ. ફોર્થ પણ તમારી પાસે હાજર છે. તમારી પાસે હવે રેડ કલરનું ક્રોમોઝોમ એની હાજરી પણ દર્શાવેલ છે. ત્યાર પછી બ્લુ, ત્યાર પછી બ્લેક, તો કલર લીધા છે એટલે, અને લાસ્ટ વન ધેટ ઇઝ રેડ. તો આટલું આયોજન આપણે કરેલ છે. થોડા નાના દોરો તો એડજસ્ટ થઈ જશે. અને હવે આ બધાને પોતપોતાના, એક જ કલર લઈશ, પોતપોતાના શું મળી ગયેલ છે? તો કે સેન્ટ્રોમિયર મળ્યા છે. એ સેન્ટ્રોમિયર જે છે એ લોકો પોતે સાથે વિઘટિત થવાને કારણે થોડા લઈને ગયા છે. અને એ બધામાં હવે દોરવું પડશે તમારે તારા કિરણો.
દ્વિધ્રુવીય ત્રાક અને દ્વિધ્રુવીય ત્રાકના ખેંચાણને કારણે આ રંગસૂત્રનું વિખંડન થયું, રંગસૂત્રનું વિભાજન થયું, રંગસૂત્ર તૂટી ગયા અને તૂટવાને કારણે આવી રીતે સેપરેટ આઉટ થઈ ગયા. ક્લિયર? આ તમારું કહેવામાં આવશે ભાજનું ઉત્તરાવસ્થા. કોઈકને હિન્ટ આવતી હશે તો તરત જ તમારી પાસે 46 રંગસૂત્રો છે સમજો. તો અહીં આપણી પાસે કેટલા રંગસૂત્ર છે? 1 2 3 4 5 6 7 અને 8. આપણી પાસે કેટલી જોડ છે? 4. 4 જોડ એટલે કેટલા રંગસૂત્ર થવાના? 8. અને હવે જ્યારે છેલ્લે નવા બે કોષો સર્જાશે, એ બે કોષોની અંદર સંખ્યા જરાય બદલાશે નહીં, બેઠી જ રહેશે. એટલે અહીં તમે આના પછીના સ્ટેજ ઉપર જશો એટલે કે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને હવે આવવાની આના પછીની અને કહેવામાં આવશે અંત્યાવસ્થા. અને એ અંત્યાવસ્થા તરફ આપણે જઈ રહ્યા છીએ. તો હવે અહીંયા ફરી પાછા નામ નિર્દેશન કરી દઉં, કલર બદલું છું અને આ કહેવામાં આવશે તારા કેન્દ્ર સંકોચન પામેલ દ્વિધ્રુવીય ત્રાક. આ શબ્દ બદલાશે. આ કહેવામાં આવશે એકલ સૂત્રિકાઓ, બહુવચન. અને તમે જોઈ શકશો સેન્ટીમીટર સાથે બંને એકલ સૂત્રિકાઓ છૂટી પડે છે. તમને એનો કોન્સેપ્ટ પણ આપ્યો છે કે કઈ રીતનું આયોજન હશે. હવે છેલ્લી અગાઉની પ્રોસેસ ઉપર જવાના અને એ તમે જોઈ શકશો પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને લાસ્ટ વન ધેટ ઇઝ અંત્યાવસ્થા. શું કહેવામાં આવશે? અંત્યાવસ્થા. અને અંત્યાવસ્થામાં જોજો નવું અપિયરન્સ અને અહીં અરે સર આ શું કે આ તમારી પાસે નવા બે સેલ બનવા માટેની રૂપરેખાઓ તૈયાર થવા જઈ રહી છે, જેની અંદર મેં તમને કીધું હતું કે છેલ્લા સ્ટેજની અંદર આ લોકોનો અપિયરન્સ આવશે. કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા થોડા સમય માટે અપિયર થશે. અને હવે તમે ઓબ્ઝર્વ કરી શકશો તે પ્રમાણે આપણી જે સૂત્રિકાઓ છૂટી પડી છે લાઈક બ્લેક, તો હવે તમે જોજો શું થયું તે. તો કે અહીં આ તારા કેન્દ્ર તે પોતાની જગ્યા ઉપર છે. અહીં જે અપિયરન્સ થાય છે તમે જોઈ શકશો. આ છે તારા કેન્દ્ર. આ કહેવામાં આવશે કોષ કેન્દ્ર પટલ. આ કહેવામાં આવશે એકલ સૂત્રિકાઓ. સમજાઈ ગયું છે કે એકલ સૂત્રિકાઓ મીન્સ વોટ? તો કે આની અંદર તારા કિરણો એ પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ ઓરિજિનલ ક્રોમોઝોમની સંરચનાઓને ખેંચે છે, જેને કારણે સેન્ટ્રોમેર પાસેથી વિખંડિત થઈ જાય છે, વિભાજિત થઈ જાય છે અને થોડો ઘણો ભાગ એને મળે છે, પણ બાકીનો ભાગ એ પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ પહોંચવાને કારણે આ મળી જશે. અને તમારી પાસે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજોત્તરાવસ્થા અને લાસ્ટ અંત્યાવસ્થામાં પહોંચી ગયા. અને હવે અંત્યાવસ્થા બાદ સેલ ડિવિઝન થોડું મોટું છે, પણ પહેલા એક્સપ્લેન કરી દઉં જેને કારણે તમને ખબર પડે કે હવે શું થશે. તો કે હવે છેલ્લા સ્ટેજની અંદર તમારી પાસે કોષરસ પટલનું ઉપસંકોચન થશે. કોષરસ પટલ આપણે રોટલી વાળો કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. ઉપસંકોચન થશે અને ઉપસંકોચનને કારણે તમે ઓબ્ઝર્વ કરી શકશો કે આ જગ્યા ઉપર આ ઉપસંકોચન પરિવર્તી વિસ્તાર
એટલે કે બહારથી અંદર તરફ થશે અને બહારથી અંદર તરફ થવાને કારણે આ શું થયું કે આ બે સેલ છૂટા પડવાની તૈયારીમાં અને અહીં જે કોષ કેન્દ્ર પટલ હતું એ કોષ કેન્દ્ર પટલ આખું અપિયર થઈ જાય છે અને આખું અપિયરન્સની સાથે હવે આ આપણી જે પ્રોસેસ છે એ પૂર્ણ કરવાની છે. તમારી પાસે જોડમાં છે એટલે તમારે જોડ ચૂકવાનું નથી. હજુ બાકી છે આપણી પાસે રેડ. તો આ રિયલ કોન્સેપ્ટ એક્સપ્લેન કરું એટલે ખ્યાલ આવશે કે શું થયું આની અંદર. બરાબર છે. હવે જોજો આપણા મૂળ કોષની અંદર ધ્યાનથી કેટલા રંગસૂત્ર છે? તો કે સર 1 2 3 4 5 6 7 8 અને નવા જે સેલ તૈયાર થઈ રહ્યા છે પેન બંધી નાખું છું. આ કોષરસ વિભાજનની પ્રોસેસમાં તમે જે જુઓ છો એમાં નવા બે સેલ તૈયાર થાય છે. શું નવા બે સેલ એકદમ ઓકે બન્યા છે? હા સર બરાબર જ છે ને. હા બરાબર જ છે ને. તમારા મને તો એવું જ લાગે છે કે આ નવા બાળ કોષો એકદમ પરફેક્ટ છે. હું કહું કે આ પરફેક્ટ નથી. હવે ધ્યાનથી સમજો જે કામ લાગશે. કારણ કે નવા કોષો જો બને તો આ નવો સેલ તમારે પ્રશ્ન આ નવો સેલ શું નવું વિભાજન કરી શકશે? તમારો જવાબ હા હશે. પણ હું કહું છું ના. કારણ કે એની પાસે તો માત્ર આ એકલ સૂત્રિકા જ છે. આ નવા સેલની વાત કરીએ તો એની પાસે તો માત્ર એકલ સૂત્રિકા જ છે. નવા સેલની વાત કરીએ તો માત્ર એની પાસે આ એકલ સૂત્રિકા જ છે. તો ડિયર એકલ સૂત્રિકા હજુ કેવી રીતે વિભાજન કરી શકશે? એનું વિભાજન શક્ય જ નથી ડિયર. તો હવે આ ટોપિક આખો જતો રહે છે સેલ સાયકલ પર. એટલે તમે કદાચ સેલ સાયકલમાં મારી સાથે હશો ને તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે સરે આવું કંઈક દોર્યું હતું અને આ ડ્રોઈંગ આ રીતનું હતું. પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા. અહીં રહેલો એક સેલ નવા બે કોષમાં પરિવર્તિત થાય છે અને અમે નવા બે કોષ તૈયાર કરી બતાવ્યા. અને આ અવસ્થાને મેં નામ આપેલું યાદ આવતું હોય તો એમ ફેઝ. અને આ એમ અવસ્થા દરમિયાન તમે જોયું પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા અને કોષરસ વિભાગ. કોષરસ વિભાગના પરિણામે અહીં કેટલા કોષ તૈયાર થયા? 2. પણ એ નવા સર્જાયેલા બે કોષ હજુ નવા બીજા બે કોષને નિર્માણ કરાવવા માટે સક્ષમ નથી. એટલે એને સક્ષમતા પ્રાપ્ત કરવા માટે એને નિર્માણના સ્ટેજીસમાંથી પસાર થવું પડશે અને નિર્માણનો સ્ટેજીસ કહેવાશે G1 S અને G2. એને નામ આપ્યું છે બુકની અંદર આંતરાવસ્થા. આ મેઇન સમજાવવા માટે મારે તમને પહેલા શું સમજાવવું પડ્યું? સમવિભાજન. અને સમવિભાજનમાં તૈયાર થયેલા બે કોષો નવા બે કોષોને જન્મ આપવા માટે હાલ સક્ષમ નથી. અને એ લોકોની સક્ષમતા વધારવા માટે એ લોકોએ જે સમયગાળો છે 48 કલાકનો એની અંદર શું કહે આ તો તરત થઈ જશે. પણ જે લોટ બાંધવાનો રોટલીની વાત કરીએ એમાં બહુ વાર લાગશે. પેલું તો તરત થઈ જશે, વિભાજન તો ફટ થઈ જશે. પણ જે બાંધવાની પ્રોસેસ, નિર્માણની પ્રોસેસ, એ નિર્માણની પ્રોસેસમાં સમય જશે. અને એ આપણે સેલ સાયકલ ભણશું એટલે કે કોષ ચક્ર ભણશું ત્યારે તમને મેળ પડી જશે. અને એના 3 સ્ટેજીસ છે G1 S G2. એમાં નિર્માણ થશે. અને હવે કહી દઉં શોર્ટકટમાં S તબક્કા દરમિયાન મેઇન DNA નું નિર્માણ થશે કારણ કે DNA અહીં અધૂરા છે. તમારી પાસે તો એક સૂત્રિકામાં સમજવા જેવું મેં यहाँ तू वहां
એક નોર્થ પોલ પર જતો રહ્યો જ્યારે બીજો સાઉથ પોલ પર જતો રહ્યો તો એ અધૂરા કહેવાશે. એ અધૂરી જે સ્ટ્રેન્થ છે એને પોતી નવી શૃંખલા સર્જવી પડશે, આ બીજી સ્ટ્રેન્થ બનાવવી પડશે. આ બીજું જે બ્લેક રહી ગયું છે એને પણ સેમ આ પ્રોસેસ કરવી પડશે. એ લોકો એકબીજા સાથે જોડાઈ શકશે નહીં. બ્લુ પણ સેમ આ બે જોડાઈ નહીં શકે દીકરા, નહીં તો જોડીઓ ઘટી જશે. અને ધારો કે આને જોડી દઉં તો ઓટોમેટિકલી એક જોડ ઘટી જશે, તો પછી અનિયમિતતાઓ સર્જાશે, તમારો લુક કંઈક વિચિત્ર બની જશે. એટલે આ સૂત્રિકા તો છે, આ બીજી સૂત્રિકાનું નિર્માણ કરવું પડશે. આ નિર્માણ નસચેજીસને કહેવામાં આવશે જીવન S અને G2, જે આપણે આના પછી જોઈશું. તમે આ શીખી લો પહેલા કે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. થેન્ક યુ.